શું તમે ઘરના માલિક, કારના માલિક, બંગલાના માલિક વિશે જાણવા માંગો છો? અસલી માલિક કોણ છે તે તમે જાણો છો? દુનિયાના અસલી માલિક કોણ છે તેના વિશે તમે જાણવા માંગતા હોય તો આ વિડીયો તમારા માટે છે. અને આપણે કહીએ છીએ કે આ ઘર મારું છે, આ પૈસો મારો છે, આ કાર મારી છે, પણ હકીકતમાં આપણું કંઈ નથી. ગીતાના 11મા અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા જે ગીતા લખાયેલી છે તેમાં સંજય કહે છે કે બ્રહ્માંડના અસલી માલિક અને દરેક પહાડના સર્જક કે પછી કોઈ પણ પ્રકૃતિના સર્જક કે પછી મનુષ્યના સર્જક હોય તો તે ભગવાન શ્રી કૃષ્ણ છે. હજારો સૂર્ય પણ તેમની સામે ઝાંખા પડે છે. આપણી તો તે કલ્પનાની બહાર છે. અને ભગવાન શ્રી કૃષ્ણએ વિશ્વરૂપ જે 11મા અધ્યાયમાં રજૂ કર્યું તે ખૂબ જ મહત્વનું છે. આમ આપણે અસલી દોરો તો ભગવાન શ્રી કૃષ્ણ છે, આપણે તો ફક્ત તેની માળા છે. આમ હજારો સૂરજ भी फीके हैं तेरी रोशनी के आगे, नजर क्या देख पाएगी तुझे, ये तो खुद भी अंधी है તેરે આગે. એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ આ દુનિયાના સર્જક પણ છે, લેખક પણ છે, ડાયરેક્ટર પણ છે. અને કૂતરું જ્યારે ગાળાની નીચે ઊભું હોય છે ત્યારે એમ માને છે કે આ ગાડું હું ચલાવું છું. અસલમાં ગાડું તો બળદ ચલાવતું હોય છે. તે જ રીતે આપણે પણ માનીએ છીએ કે આ ઘર તો મારું છે, આ ઘર પૈસો મારો છે અને આપણે અભિમાન કરીએ છીએ. તો આપણી મૂર્ખામી છે. જે રીતે પેન ફક્ત લખવાનું કામ કરે છે, પરંતુ તેની આપણે સુંદરતા જોઈએ છે, પણ તે તો માત્ર સાધનરૂપ છે. અસલી લખનાર તો કવિ છે. અને તે જ રીતે એક્ટર સ્ટેજ પર ફક્ત અભિનય ભજવે છે, પરંતુ રોલ ભજવવું એ આસાન છે, પરંતુ સ્ક્રિપ્ટ લખવી અઘરી છે. અને તેનો ડાયરેક્ટર સ્ક્રિપ્ટ લખે છે અને આપણો અસલી ડાયરેક્ટર ભગવાન છે. તે જ રીતે આપણે કહીએ છીએ કે બલ્બ પ્રકાશ આપે છે, પરંતુ વીજળી બંધ થઈ જાય તો કાચના બલ્બનું કોઈ અસ્તિત્વ જ નથી. આ રીતે પાવર હાઉસ ન હોય તો બલ્બ પ્રકાશવાનો નથી. આમ કહેવાય છે કે હિમ્મતે મર્દા પણ મદદે ખુદા. એટલે કે ઉસને જો ચાહા હૈ વો હી હોગા હૈ, જો હોગા મંજૂરે ખુદા હોગા. એટલે કે સ્ક્રિપ્ટ જેણે લખી છે ભગવાન, તે આપણો જે સર્જક છે તે જ આપણી પાસે જે કરાવે છે તે. આપણે તો ફક્ત શ્રેષ્ઠ પાત્ર જ ભજવવાનું છે. આપણે જે પણ ભજવીએ શ્રેષ્ઠ પાત્ર ભજવીએ અને આપણે અહંકારને છોડી દઈએ અને આપણે આપણા અસલી માલિકને ઓળખી લઈએ. અને આ રીતે મારી વાત ગમે તો લાઈક કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો.